જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતનો ઇતિહાસના ટોપ 100 એમસીક્યુનો પાર્ટ 1 જોઈશું. આવનાર બધી પરીક્ષાઓ માટે આ મોસ્ટ આઈએમપી રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ગુજરાતી ભાષાનો પ્રથમ ઐતિહાસિક પ્રબંધ કયો ગણાય છે? તો એ છે કાન્હડદે પ્રબંધ. પદ્મનાભ દ્વારા લિખિત 1456માં તેઓએ લખ્યો હતો. જવાબ આવડતા હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપતા જજો. પ્રબંધ ચિંતામણી ગ્રંથના રચયિતા કોણ છે, જે સોલંકી વંશના ઇતિહાસ માટે ખૂબ મહત્વનો છે? તો જવાબ આવશે મેરુતુંગ સુરી. 1304માં તેઓએ પ્રબંધ ચિંતામણી લખ્યો હતો, જેમાંથી સોલંકી વંશના ઇતિહાસ વિશે ખૂબ જ મહત્વની માહિતી મળે છે. કયા ગ્રંથમાં અલાઉદ્દીન ખિલજીના ગુજરાત પરના આક્રમણ અને જાલોરના રાજા કાન્હડદેના સંઘર્ષનું વર્ણન છે? જવાબ આવશે કાન્હડદે પ્રબંધ, ઓપ્શન સી. હેમચંદ્રાચાર્યએ કયા ગ્રંથમાં સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના જીવન ચરિત્રની સાથે વ્યાકરણના નિયમો સમજાવ્યા છે? જવાબ આવશે દ્રયાશ્રય, 2 અર્થવાળું કાવ્ય. કયા જૈન મુનિએ પ્રબંધકોશ ગ્રંથની રચના કરી છે? જવાબ આવશે રાજશેખર સૂરીએ 1349માં પ્રબંધકોશ ગ્રંથની રચના કરી છે. વસ્તુપાળ અને તેજપાળના જીવન પર આધારિત કીર્તિ કૌમુદીના લેખક કોણ છે? તો સોમેશ્વર દેવ છે, ઓપ્શન એ. મોહમ્મદ બેગડાના જીવન પર લખાયેલું સંસ્કૃત મહાકાવ્ય રાજવિનોદ કોણે લખ્યું હતું? ઉદયરાજે લખ્યું હતું, ઓપ્શન સી સાચો જવાબ છે. અણહિલવાડ પાટણની સ્થાપના અને ચાવડા વંશના ઇતિહાસની માહિતી કયા ગ્રંથમાંથી મળે છે? રત્નમાલામાંથી મળે છે. કૃષ્ણ કવિ દ્વારા તે લિખિત છે. સોલંકી રાજા કુમારપાળના ધર્મ પરિવર્તન અને જૈન ધર્મના ફેલાવા વિશેની માહિતી કયો ગ્રંથ આપે છે? તો જવાબ આવશે કુમારપાળ પ્રતિબોધ ગ્રંથ છે તે આપે છે. સોમપ્રભ સુરી દ્વારા તે લિખિત છે. જૈન મુનિ હેમચંદ્રાચાર્ય દ્વારા રચિત કયો વ્યાકરણ ગ્રંથ હાથીની અંબાડી પર મૂકીને પાટણ શહેરમાં ફેરવવામાં આવ્યો હતો? તો જવાબ આવશે સિદ્ધહેમ શબ્દાનુશાસન, ઓપ્શન બી. અગત્યની માહિતી જોઈએ. કાન્હડદે પ્રબંધ આ ગ્રંથને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું પ્રથમ ઐતિહાસિક કાવ્ય માનવામાં આવે છે. જૈન સાહિત્ય ગુજરાતનો 800 થી 1400 સુધીનો ઇતિહાસ મુખ્યત્વે જૈન મુનિઓના હસ્તપ્રતો અને પ્રબંધોને આધારે જ લખાયો છે. ગુજરાતમાં સિંધુ ખીણની સભ્યતાનું સૌપ્રથમ શોધાયેલું સ્થળ કયું છે? તો એ છે રંગપુર. 1931માં તે શોધાયું હતું. રંગપુર ગુજરાતના કયા જિલ્લામાં અને કઈ નદીના કિનારે આવેલું છે? તો તે અમદાવાદ જિલ્લાના ભાદર નદીના કિનારે આવેલું છે. નોંધ જોઈએ. પહેલા આ સ્થળ લીંબડી રાજ્ય કે સુરેન્દ્રનગર જિલ્લામાં ગણાતું હતું. હાલ તે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે. તો બંને યાદ રાખજો, સુરેન્દ્રનગર અને અમદાવાદ. ઓપ્શન પ્રમાણે જવું. જો ઓપ્શનમાં અમદાવાદ ક્યાંય જોવા ન મળે તો સુરેન્દ્રનગર તમે ટાઈપ કરી શકો છો. નદી એક જ છે, ભાદર. રંગપુરનું ઉત્ખનન એટલે કે ખોદકામ સૌપ્રથમ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? માધવ સ્વરૂપ વસ્ત દ્વારા કરવામાં આવ્યું હતું 1931માં. MS વત્સ. રંગપુરમાંથી કયા અનાજના અવશેષો એટલે કે ફોતરા વિપુલ પ્રમાણમાં મળી આવ્યા છે, જે અન્ય હડપ્પન સ્થળોએ દુર્લભ છે? તો જવાબ આવશે ચોખા, ડાંગરના ફોતરાઓ છે તે મળી આવ્યા છે. પુરાતત્વ શાસ્ત્રીઓના મતે રંગપુર સંસ્કૃતિ કયા સમયગાળાનું પ્રતિનિધિત્વ કરે છે? જવાબ આવશે અહીં ઉત્તર હડપ્પા, પાશ્ચાત્ય હડપ્પા સભ્યતાનું છે તે પ્રતિનિધિત્વ કરે છે. વધારાની માહિતી જોઈએ. રંગપુરમાંથી માટીના વાસણો, પથ્થરના મણકા અને તાંબાની બંગડીઓ પણ મળી આવી છે. અહીં લોથલની જેમ પાકી ઈંટોના મકાનો કે વ્યવસ્થિત ગટર યોજનાના પુરાવા
પ્રમાણમાં ઓછા મળ્યા છે. લોથલ સિંધુ ખીણની સભ્યતાનું સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો તે અમદાવાદ જિલ્લામાં આવેલું છે. ધોળકા તાલુકાના સરગવાલા ગામે, જો ગામ પૂછે તો સરગવાલા ગામ, તાલુકો પણ પૂછાયેલો છે ધોળકા અને જિલ્લો પણ પૂછાયેલો છે અમદાવાદ, તો ખાસ યાદ રાખજો. લોથલ કઈ બે નદીઓ વચ્ચેના પ્રદેશમાં આવેલું છે? લોથલ છે તે ભોગાવો અને સાબરમતી નદીના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. લોથલ સ્થળનું સંશોધન અને ઉત્ખનન સૌપ્રથમ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. જવાબ આવશે S.R. રાવ. 1954-55 તેઓએ લોથલનું સંશોધન અને ઉત્ખનન કર્યું હતું. લોથલમાંથી મળી આવેલ વિશ્વનું સૌથી જૂનું ડોકયાર્ડ એટલે કે ગોદી કયા હેતુ માટે વપરાતું હતું? તો તે વહાણો લંગારવા અને વેપાર કરવા માટે વપરાતું હતું. ગુજરાતીમાં લોથલ શબ્દનો શાબ્દિક અર્થ શું થાય છે? લોથલનો શાબ્દિક અર્થ જવાબ આવશે મરેલાનો ટેકરો. લોથ એટલે શું થાય? લાશ. લોથલમાંથી મળી આવેલ મણકા બનાવવાની ફેક્ટરી કયા ઉદ્યોગનો પુરાવો છે? તો તે આભૂષણ અને વેપાર ઉદ્યોગનો પુરાવો છે. કઈ વસ્તુના અવશેષો લોથલમાંથી મળી આવ્યા છે જે દર્શાવે છે કે ત્યાંના લોકો તે અનાજથી પરિચિત હતા? જવાબ આવશે ચોખા એટલે કે ડાંગર. લોથલમાંથી મળી આવેલી ઈરાની એટલે કે પર્શિયન અખાતની મહોર શું સાબિત કરે છે? લોથલનો વિદેશી દેશો સાથે દરિયાઈ વેપાર હતો તે સાબિત કરે છે. લોથલના મકાનોની કઈ વિશેષતા અન્ય હડપ્પન શહેરો જેવી જ હતી? તો જવાબ આવશે મકાનોના દરવાજા મુખ્ય રસ્તાને બદલે ગલીમાં ખુલતા હતા. લોથલમાંથી મળી આવેલી અગ્નિવેદીઓ એટલે કે 7 વેદીઓ શેનો પુરાવો આપે છે? તો તે યજ્ઞ અને ધાર્મિક ક્રિયાકાંડનો પુરાવો આપે છે, કેમ કે અગ્નિવેદીઓ છે ત્યાંથી મળી આવી છે. અગત્યની માહિતી જોઈએ. સમયગાળો આશરે ઈસવીસન પૂર્વે 2450 થી 1900 સુધીનો એનો સમયગાળો રહેલો છે. શોધ: આ સ્થળ ભારતનું સૌથી મહત્વનું પ્રાચીન બંદર હતું જે મેસોપોટેમિયા અને ઇજિપ્ત સાથે જોડાયેલું હતું. ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં આવેલું છે. તાલુકો પૂછે તો ભચાઉ તાલુકો, અને કયા બેટમાં આવેલું છે? તો ખદીર બેટમાં આવેલું છે. ધોળાવીરા સ્થળની સૌપ્રથમ શોધ 1967-68 કોણે કરી હતી? તો તે જેપી જોશી એટલે કે જગતપતિ જોશીએ કરી હતી. ધોળાવીરાનું વિસ્તૃત ઉત્ખનન 1990 કોના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું? જવાબ આવશે R.S. બિસ્ત, રવિન્દ્રસિંહ બિસ્તના નેતૃત્વ હેઠળ છે તે કરવામાં આવ્યું હતું. સિંધુ સભ્યતાના અન્ય નગરો 2 ભાગમાં વહેંચાયેલા હતા, જ્યારે ધોળાવીરા કેટલા ભાગમાં વહેંચાયેલું હતું? તો જવાબ આવશે અહીં 3 ભાગમાં વહેંચાયેલું હતું. સિટાડેલ એટલે કે કિલ્લો, ઉપલું નગર અને નીચલું નગર. ધોળાવીરા શબ્દનો શાબ્દિક અર્થ શું થાય છે? ધોળાવીરા એટલે શું? જવાબ આવશે સફેદ કૂવો. ધોળા એટલે સફેદ અને વીરા એટલે કૂવો. વિશ્વનું સૌથી પ્રાચીન ગણાતું સાઇનબોર્ડ જાહેરાત પાટિયું ક્યાંથી મળી આવ્યું છે? જવાબ આવશે ધોળાવીરામાંથી મળી આવ્યું છે. તેમાં 10 મોટા અક્ષરોની લિપિ છે જે આજ સુધી ઉકેલાઈ નથી. ધોળાવીરા કઈ બાબત માટે સિંધુ સભ્યતાનું સૌથી શ્રેષ્ઠ નગર મનાય છે? જવાબ આવશે જળ વ્યવસ્થાપન અને વરસાદી પાણીના સંગ્રહ માટે. ધોળાવીરામાં મનોરંજન માટેનું કયું વિશિષ્ટ સ્થળ મળી આવ્યું છે? મનોરંજન માટે સ્ટેડિયમ મળી આવ્યું છે જે રમતનું મેદાન છે. યુનેસ્કો દ્વારા ધોળાવીરાને કયા વર્ષે વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી? તો ધોળાવીરા છે તે ગુજરાતનું પ્રથમ એવું હડપ્પીય સ્થળ છે કે જેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું હોય. ક્યારે મળ્યું? 2021માં. ભારતની 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ બની હતી ધોળાવીરા. ધોળાવીરા કઈ નદીના કિનારે આવેલું હતું? ધોળાવીરા છે તે મનહર અને મનસર નદીના કિનારે આવેલું હતું.
આ બે નદીઓના સંગમ પર આ શહેરની જળ યોજના આધારિત હતી. ધોળાવીરામાંથી કયા પ્રાણીના અવશેષો મળી આવ્યા છે જે અન્ય સ્થળોએ ભાગ્યે જ જોવા મળે છે? તો જવાબ આવશે જંગલી ગધેડો એટલે કે ઘુડખર. ધોળાવીરાના મકાનોમાં કયા મટીરિયલનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ જોવા મળે છે? તો જવાબ આવશે પથ્થર. ક્રીમ કલરના પથ્થરોનો ઉપયોગ ધોળાવીરામાં છે તે બહુ મોટા પ્રમાણમાં થયેલો જોવા મળે છે. અન્ય સ્થળોએ ઈંટોનો વધુ વપરાશ હતો જ્યારે અહીં પથ્થરોનો વધુ ઉપયોગ થયો છે. ધોળાવીરામાંથી મળી આવેલા 10 અક્ષરોવાળા સાઇનબોર્ડમાં કયા પદાર્થનો ઉપયોગ થયો હતો? તો તેમાં જીપ્સમ એટલે કે ચિરોળીના સફેદ અક્ષરો બનાવવામાં આવ્યા છે. ચિરોળીનો એટલે કે જીપ્સમનો ઉપયોગ થયો હતો. નીચેનામાંથી કયું વિધાન ધોળાવીરા માટે સાચું છે? ધોળાવીરા માટે યોગ્ય વિધાન જવાબ આવશે અહીં વરસાદી પાણીના સંગ્રહ માટે 16 જેટલા જળાશયો હતા. ધોળાવીરા સ્થાનિક લોકોમાં કયા નામે ઓળખાય છે? ત્યાંના સ્થાનિક લોકો તેને શું કહે છે? કોટડા કહે છે અથવા તો કોટડા ટીંબો કહે છે. ખાસ યાદ રાખવા જેવું જોઈએ. ધોળાવીરા ભારતનું બીજું સૌથી મોટું હડપ્પન સ્થળ છે. તો પ્રથમ કયું છે? તો હરિયાણામાં આવેલું રાખીગઢી છે તે પ્રથમ છે. રાખીગઢીની શોધ નહોતી થઈ ત્યાં સુધી ધોળાવીરા ભારતનું પ્રથમ નંબરે હતું. હવે બીજા નંબરે છે. ગુજરાતનું પ્રથમ નંબરે પૂછે તો ધોળાવીરા જ છે. આ શહેર તેની નગર રચનામાં ભૌમિતિક ચોકસાઈ માટે પણ પ્રખ્યાત હતું. સિંધુ સભ્યતાનું સ્થળ દેસલપર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો દેસલપર છે તે કચ્છ જિલ્લામાં આવેલું છે. તાલુકો પૂછે તો નખત્રાણા તાલુકો. દેસલપર કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ આવશે મોરઈ નદીના કિનારે આવેલું છે દેસલપર. દેસલપર સ્થળનું ઉત્ખનન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? ઉત્ખનન એટલે કે ખોદકામ છે તે પીપી પંડ્યા અને AK ઘોષના નેતૃત્વમાં થયું હતું 1963-64માં. દેસલપરની નગર રચનાની મુખ્ય વિશેષતા શું હતી? મુખ્ય વિશેષતા અહીંના મકાનો પથ્થરની મજબૂત રક્ષણાત્મક દિવાલ એટલે કે કિલ્લાથી ઘેરાયેલા હતા. દેસલપરમાંથી કઈ કિંમતી ધાતુના વાસણો અને છરી મળી આવ્યા છે? જવાબ આવશે તાંબાના વાસણો અને છરી મળી આવ્યા છે. વિશેષ નોંધ જોઈએ. દેસલપર એ સિંધુ સભ્યતાના મધ્ય હડપ્પા કાળનું પ્રતિનિધિત્વ કરે છે. અહીંથી માટીના મહોરો એટલે કે સીલ અને મણકા પણ મળી આવ્યા છે જે તે સમયે વેપારી પ્રવૃત્તિ સૂચવે છે. સિંધુ સભ્યતાનું સ્થળ પ્રભાસ પાટણ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? પ્રભાસ પાટણ છે તે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. પ્રભાસ પાટણ કઈ નદીના કિનારે આવેલું પ્રાચીન સ્થળ છે? તો તે હિરણ નદીના કિનારે આવેલું છે. પ્રભાસ પાટણનું ઉત્ખનન સૌપ્રથમ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? પીપી પંડ્યા દ્વારા 1950ના દાયકામાં કરવામાં આવ્યું હતું. પ્રભાસ પાટણમાંથી કયા વિશિષ્ટ પ્રકારના વાસણો મળી આવ્યા છે જે તેના નામે જ ઓળખાય છે? તો જવાબ આવશે પ્રભાસ વેર જે ચળકતા લાલ રંગના વાસણો છે. પુરાતત્વ શાસ્ત્રીઓના મતે પ્રભાસ પાટણ સંસ્કૃતિ કયા સમયગાળા સાથે જોડાયેલી છે? તો જવાબ આવશે ઉત્તર હડપ્પા અથવા તો પશ્ચાત હડપ્પા સાથે જોડાયેલી છે. વિશેષ નોંધ જોઈએ. પ્રભાસ પાટણ એ મુખ્યત્વે માછીમારી અને દરિયાઈ વેપાર સાથે જોડાયેલું કેન્દ્ર હતું. અહીંથી શંખ અને પથ્થરના મણકા બનાવવાની કળા અવશેષો પણ મળી આવ્યા છે. સિંધુ સભ્યતાનું સ્થળ રોજડી ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો તે રાજકોટ જિલ્લામાં આવેલું છે ગોંડલ તાલુકામાં. રોજડી કઈ નદીના કિનારે આવેલું પ્રાચીન સ્થળ છે? ભાદર નદીના કિનારે આવેલું છે રોજડી. રોજડી બીજા કયા નામે પણ ઓળખાય છે? તો તે શ્રીનાથગઢ રોજડીનું બીજું નામ છે શ્રીનાથગઢ. રોજડીના ઉત્ખનન દરમિયાન કયા અનાજના અવશેષો વિપુલ પ્રમાણમાં મળી આવ્યા છે? બાજરી અને જુવારના અવશેષો વિપુલ પ્રમાણમાં મળી આવ્યા છે.
રોજડીમાંથી કયા પ્રકારના વાસણો અને આભૂષણો મળી આવ્યા છે? તો જવાબ આવશે અહીં લાલ અને કાળા રંગના માટીના વાસણો તથા તાંબાની બંગડીઓ છે તે મળી આવી છે. વિશેષ માહિતી જોઈએ. રોજડીમાંથી માટીના વાસણો પર માછલીની આકૃતિઓ અને હડપ્પન લિપિના નમૂના પણ મળી આવ્યા છે. આ સ્થળ હડપ્પા સંસ્કૃતિના મધ્ય અને ઉત્તરકાળના અવશેષો ધરાવે છે. સિંધુ સભ્યતાના સ્થળો આમરા અને લાખા બાવળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલા છે? તો તે જામનગર જિલ્લામાં આવેલા છે. આમરા અને લાખા બાવળ કઈ નદીના કિનારે આવેલા પ્રાચીન મથકો છે? તો તે ફુલઝર નદીના કિનારે આવેલા છે. આ સ્થળોનું ઉત્ખનન કઈ સંસ્થા અથવા વ્યક્તિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે MS યુનિવર્સિટી વડોદરા 1950માં તેનું ઉત્ખનન છે તે કરવામાં આવ્યું હતું. લાખા બાવળ અને આમરામાંથી કયા પ્રકારના વાસણો મળી આવ્યા છે જે લાલ ચળકતા મૃદ પાત્રો તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે લસ્ટરસ રેડવેર, ઓપ્શન બી. લાખા બાવળ અને આમરા સિંધુ સભ્યતાના કયા તબક્કાનું પ્રતિનિધિત્વ કરે છે? તો તે ઉત્તર હડપ્પા એટલે કે પશ્ચાત હડપ્પાનું છે તે પ્રતિનિધિત્વ કરે છે. આ સ્થળો મુખ્યત્વે કચ્છના અખાતની નજીક હોવાથી દરિયાઈ વેપાર અને માછીમારી સાથે જોડાયેલા હોવાનું પણ મનાય છે. અહીંથી સિંધુ સભ્યતાની લાક્ષણિક એવી લાલ રંગની માટીની વસ્તુઓ અને મણકા પણ મળી આવ્યા છે. સિંધુ સભ્યતાનું સ્થળ સુરકોટડા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો તે કચ્છના રાપર તાલુકામાં આવેલું છે. જિલ્લો પૂછે તો કચ્છ, તાલુકો પૂછે તો રાપર, સુરકોટડા. સુરકોટડા સ્થળની શોધ અને ઉત્ખનન 1964માં કોના દ્વારા કરવામાં આવ્યું હતું? ક્યારે થયું? તો 1964માં. કોના દ્વારા? JP જોશી, જગતપતિ જોશી દ્વારા. સમગ્ર સિંધુ સભ્યતામાં ઘોડાના અસ્થિ એટલે કે હાડકાના પુરાવા માત્ર કયા સ્થળેથી મળી આવ્યા છે? સુરકોટડામાંથી મળી આવ્યા છે. સુરકોટડાની નગર રચનાની મુખ્ય વિશેષતા શું હતી? જવાબ આવશે કિલ્લો, સિટાડેલ અને નીચલું નગર બંને અલગ અલગ કિલ્લેબંધીથી સુરક્ષિત હતા. સુરકોટડામાંથી કયા પ્રકારની અંતિમ વિધિ એટલે કે અગ્નિ સંસ્કારના અનોખા પુરાવા મળી આવ્યા છે? તો જવાબ આવશે પથ્થરથી ઢંકાયેલી અંડાકાર કબર મળી આવી છે. વિશેષ માહિતી. સુરકોટડા એ સિંધુ સભ્યતાના પતનકાળ ઈસવીસન પૂર્વે 1900ની આસપાસના પુરાવા પણ પૂરા પાડે છે. અહીંથી તાંબાની વસ્તુઓ અને મણકા પણ મળી આવ્યા છે. સિંધુ સભ્યતાનું સ્થળ શિકારપુર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો તે કચ્છ જિલ્લામાં. તાલુકો પૂછે તો ભચાઉ તાલુકો. શિકારપુર મુખ્યત્વે કઈ પ્રવૃત્તિ માટે જાણીતું હતું? શંખની વસ્તુઓ અને મણકા બનાવવાના ઉદ્યોગ માટે જાણીતું હતું. શિકારપુર કયા અખાતની નજીક આવેલું હોવાથી દરિયાઈ માર્ગે વેપાર માટે અનુકૂળ હતું? તો જવાબ આવશે કચ્છનો અખાત. શિકારપુરના ઉત્ખનન દરમિયાન કયા પ્રાણીઓના હાડકાં વિપુલ પ્રમાણમાં મળ્યા છે જે સૂચવે છે કે અહીંના લોકો માંસાહારી પણ હતા? જવાબ આવશે પાલતુ પશુઓ, જંગલી ડુક્કર અને માછલી. શિકારપુરનું સંશોધન અને ઉત્ખનન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું? ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગ દ્વારા 1987 થી 1990 વચ્ચે કરવામાં આવ્યું હતું. વિશેષ માહિતી જોઈએ. શિકારપુર એ ધોળાવીરા અને લોથલ વચ્ચેના વેપારી માર્ગ પરનું એક મહત્વનું મથક હતું. અહીંથી સિંધુ લિપિ ધરાવતી માટીની મહેરો એટલે કે સીલ પણ મળી આવી છે. સિંધુ સભ્યતાનું સ્થળ કુંતાસી ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો કુંતાસી છે તે મોરબી જિલ્લામાં આવેલું છે. મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં. કુંતાસી કઈ નદીના કિનારે આવેલું પ્રાચીન બંદર હતું? જવાબ આવશે ફુલકી નદીના કિનારે કુંતાસી આવેલું છે અને તે પ્રાચીન બંદર હતું. કુંતાસીના ઉત્ખનન દરમિયાન કઈ મહત્વની સંરચના મળી આવી છે જે તેને બંદર સાબિત કરે છે?
તો જવાબ આવશે જેટી એટલે કે ધક્કો અને પ્લેટફોર્મ મળી આવ્યું છે જે વહાણો લંગારવા માટે વપરાતું હતું. કુંતાસીનું ઉત્ખનન મુખ્યત્વે કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો તે પીપી પંડ્યા અને એમ કે ધવલીકર દ્વારા કરવામાં આવ્યું હતું. કુંતાસીમાંથી કયા ઉદ્યોગના પુરાવાઓ મળ્યા છે જે સૂચવે છે કે તે વેપારનું કેન્દ્ર હતું? તો અહીં જવાબ આવશે તાંબાના ઓજારો અને મણકા બનાવવાનો ઉદ્યોગ મળી આવ્યો છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. કુંતાસી એ લોથલ જેવું જ એક અગત્યનું બંદર હતું જ્યાંથી પશ્ચિમ એશિયા સાથે વેપાર થતો હોવાનું મનાય છે. અહીંથી સિંધુ સભ્યતાના લાક્ષણિક વાસણો અને માટીની મહોરો પણ મળી આવી છે. પ્રાચીન કાળમાં ગુજરાતનો કયો ભાગ આનર્ત પ્રદેશ તરીકે ઓળખાતો હતો? આનર્ત પ્રદેશ ઉત્તર ગુજરાત. સરિયાતીના પુત્ર આનર્ત પરથી તેનું નામ પડ્યું હતું. પૌરાણિક કાળમાં સૌરાષ્ટ્ર પ્રદેશ કયા નામે ઓળખાતો હતો? સૌરાષ્ટ્ર સુંદર રાષ્ટ્ર તરીકે ઓળખાતો હતો. દક્ષિણ ગુજરાતના મહી અને રેવા એટલે કે નર્મદા નદી વચ્ચેના પ્રદેશને પ્રાચીન સમયમાં શું કહેવામાં આવતું હતું? લાટ કહેવામાં આવતું હતું. ગુજરાત શબ્દ કઈ પ્રાચીન જાતિના નામ પરથી ઉતરી આવ્યો છે? તો તે ગુર્જર જાતિના નામ પરથી ઉતરી આવ્યો છે. કયા ચીની મુસાફરે તેના પ્રવાસ વર્ણનમાં ગુજરાત માટે ક્યુ ચેલો શબ્દ વાપર્યો હતો? જવાબ આવશે યુએન સાંગ. ઈસવીસન 641માં ગુજરાતની મુલાકાત લીધી હતી અને ગુજરાત માટે ક્યુ ચેલો શબ્દ વાપર્યો હતો. કયા વંશના શાસનકાળ દરમિયાન સમગ્ર પ્રદેશ માટે ગુર્જર દેશ શબ્દ વ્યાપક બન્યો હતો? જવાબ આવશે સોલંકી વંશ. ગુજરાત શબ્દનો પ્રથમ ઉલ્લેખ કઈ સાહિત્યિક કૃતિમાં જોવા મળે છે? તો તે આબુરાસમાં જોવા મળે છે. ઈસવીસન 1233માં લિખિત છે. મધ્યકાલીન ઇતિહાસમાં મુસ્લિમ શાસકો ગુજરાતને કયા નામે સંબોધતા હતા? ગુજરાતને ગુર્જરત્રા, જે પાછળથી ગુજરાત બન્યું. ગ્રીક મુસાફરોએ સૌરાષ્ટ્રને કયા નામે ઓળખાવ્યું હતું? ગ્રીક મુસાફરોએ સેરોસ્ટ્રસ કહ્યું હતું. ઓપ્શન એ. ભગવાન શ્રી કૃષ્ણના સમયમાં ગુજરાતનું પાટનગર કયું હતું જે કુશસ્થલી તરીકે ઓળખાતું હતું? તો તે હતું દ્વારવતી એટલે કે હાલનું દ્વારકા, જેને દેવભૂમિ દ્વારકા તરીકે ઓળખીએ છીએ. અપ્રાંત પ્રદેશ એટલે હાલનો કયો વિસ્તાર ગણાય છે? અપ્રાંત પ્રદેશ જવાબ આવશે પશ્ચિમ સમુદ્ર કિનારો, દક્ષિણ ગુજરાતનો છેડો. સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહે કયું બિરુદ ધારણ કર્યું હતું જે ગુજરાતના ગૌરવ સાથે જોડાયેલું છે? તો જવાબ આવશે આપેલ તમામ એટલે કે ગુર્જર સમ્રાટ, બર્બરક જીષ્ણુ અને સિદ્ધ ચક્રવર્તી અને અવંતીનાથ. ઓપ્શન ડી આપેલ તમામ. આધુનિક ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? 1 મે 1960ના રોજ થઈ હતી. બૃહદ મુંબઈ રાજ્યમાંથી અલગ થઈને તેની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાત નામની ઉત્પત્તિ વિશે ગુર્જરત્રા શબ્દ કયા અભિલેખમાં જોવા મળે છે? ગુર્જરત્રા શબ્દ છે તે ઘટિયાલા અભિલેખમાં જોધપુરમાં જે આવેલો છે તેમાં જોવા મળે છે. અગત્યની માહિતી જોઈએ. આનર્ત ઉત્તર ગુજરાતનું જૂનું નામ છે જેની રાજધાની આનંદપુર એટલે કે વડનગર હતી. સૌરાષ્ટ્ર આ પ્રદેશ દૂધ અને ગાયો માટે જાણીતો હોવાથી સૌરાષ્ટ્ર કહેવાતો હતો. ગુર્જર આ જાતિ મૂળ મધ્ય એશિયામાંથી આવી હોવાનું મનાય છે જેણે પશ્ચિમ ભારતમાં પોતાનું શાસન સ્થાપ્યું હતું. કયા મહાન કવિએ ગુજરાત પ્રદેશ માટે સૌપ્રથમ ગુર્જર ભાખા એટલે કે ગુજરાતી ભાષા શબ્દનો પ્રયોગ કર્યો હતો? તો જવાબ આવશે ભાલણ. આખ્યાનના પિતા છે ભાલણ. ભાલણે કાદંબરીમાં પોતાની ભાષાને ગુર્જર ભાખા કહી હતી.
જય જય ગરવી ગુજરાત કાવ્યમાં કયા કવિએ ગુજરાતની ચારેય દિશાઓ અને પ્રદેશોનું વર્ણન કરીને ગુજરાતની અસ્મિતાનો પાયો નાખ્યો હતો? જવાબ આવશે કવિ નર્મદ. જય જય ગરવી ગુજરાત એ ગુજરાતનું રાજ્ય ગીત પણ છે, કવિ નર્મદ દ્વારા લિખિત. કયા કવિએ ગુજરાતના ચરોતર પ્રદેશને લીલોછમ બગીચો કહીને તેની સમૃદ્ધિનું વર્ણન સાહિત્યમાં કર્યું છે? જવાબ આવશે પન્નાલાલ પટેલ. તેમની કૃતિઓમાં સાબરકાંઠા અને મધ્ય ગુજરાતની બોલી સંસ્કૃતિનો પણ પ્રભાવ જોવા મળે છે. કિનારે કિનારે અને પરિક્રમા જેવી કૃતિઓમાં નર્મદા કાંઠાના પ્રદેશોનું અદ્ભુત વર્ણન કયા સાહિત્યકારે કર્યું છે? જવાબ આવશે અમૃતલાલ વેગડ. તેમને નર્મદા મૈયાના સંતાન પણ કહેવામાં આવે છે. સોરઠ તારા વહેતા પાણી કૃતિ દ્વારા કયા સાહિત્યકારે સૌરાષ્ટ્રના પ્રદેશની લોક સંસ્કૃતિ અને ખમીરને વિશ્વ સમક્ષ મૂક્યું છે? જવાબ આવશે ઝવેરચંદ મેઘાણી, રાષ્ટ્રીય શાયર. અગત્યની માહિતી જોઈએ. કનૈયાલાલ મુનશી. તેમણે તેમની નવલકથાઓમાં પાટણ, ઉત્તર ગુજરાત અને લાટ દક્ષિણ ગુજરાતની અસ્મિતાને પુનર્જીવિત કરી હતી. ઉમાશંકર જોશી. ગુજરાત મોરી મોરી રે કાવ્ય દ્વારા તેમણે ગુજરાતના હૃદયને સ્પર્શતા ભૌગોલિક વર્ણનો આપ્યા હતા. પૌરાણિક કથાઓ મુજબ ગુજરાતમાં સૌ પ્રથમ શાસન સ્થાપનાર સરિયાતી કોના પુત્ર હતા? તો જવાબ આવશે મનુ વેવસ્વતના પુત્ર હતા સરિયાતી. સરિયાતીના કયા પુત્રના નામ પરથી ઉત્તર ગુજરાતનું નામ આનર્ત પડ્યું હતું? તો જવાબ આવશે આનર્તના નામ પરથી. આનર્તની રાજધાની કુશસ્થલી હતી, જે હાલ આપણે દ્વારકા તરીકે ઓળખીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણે મથુરા છોડીને સૌરાષ્ટ્રના કિનારે કયું નગર વસાવ્યું હતું, જે અગાઉ કુશસ્થલી તરીકે ઓળખાતું હતું? તો જવાબ આવશે દ્વારકા, દ્વારાવતી. શ્રી કૃષ્ણના સમયમાં જુનાગઢનો ગિરનાર પર્વત કયા નામે ઓળખાતો હતો? તો તે રેવતકગીરી, રાજા રેવતના નામ પરથી તે રેવતકગીરી તરીકે ઓળખાતો હતો. કયા પૌરાણિક મહારાજાએ પોતાની પુત્રી રેવતીના લગ્ન ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામ સાથે કરાવ્યા હતા? રેવતી. જવાબ આવશે કકુદમી, એટલે કે રેવત. રેવતનું બીજું નામ હતું કકુદમી. તો રેવતની પુત્રી હતી રેવતી અને તેના લગ્ન શ્રી કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ બલરામ સાથે કરાવ્યા હતા. ભૃગુ ઋષિ વિશે જોઈએ. એવું મનાય છે કે ભૃગુ ઋષિએ નર્મદા કિનારે ભૃગુ કચ્છ વસાવ્યું હતું, જેને આપણે હાલ ભરૂચ કહીએ છીએ. પ્રભાસ પાટણ. ચંદ્રદેવે દક્ષ પ્રજાપતિના શ્રાપમાંથી મુક્તિ મેળવવા અહીં ભગવાન શિવની આરાધના કરી હતી, જે સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. ચંદ્રગુપ્ત મૌર્યે કયા વંશના અંતિમ શાસક ધનાનંદને હરાવીને મૌર્ય વંશની સ્થાપના કરી? તો જવાબ આવશે નંદ વંશના છેલ્લા શાસક હતા ધનાનંદ. તેને કોણ હરાવે છે? ચંદ્રગુપ્ત મૌર્ય, અને મૌર્ય વંશની સ્થાપના કરે છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે. એ પછી આની પીડીએફ વિશે પણ આપણે માહિતી મેળવીશું. પ્રશ્ન 1. ગુજરાતી ભાષાનો પ્રથમ ઐતિહાસિક પ્રબંધ કયો ગણાય છે? પરીક્ષામાં પૂછાણું હોય તો તમને આવડે છે કે નહીં? 4 ઓપ્શન આપેલા છે. પ્રશ્ન 2. સિંધુ સભ્યતાનું સ્થળ શિકારપુર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.